નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 98ની અંદર સ્વાગત છે. લેટ છીએ પણ સમય સંજોગ એવા હોય છે કે અડધો કલાક ઘણીવાર લેટ થઈ જાય છે, પણ આપણું જે ઓડિયન્સ છે એમને ખ્યાલ છે કે બાપુ બોલેગા 2 વાગે શરૂ થાય, 2:15 ચાલુ થાય અથવા 2:30 વાગે થાય, જોવાનું છે, ફાઇનલ છે. સો એકાદ મિનિટ પણ આપણે લેટ કર્યા વગર આપણી ફોન લાઈન શરૂ થઈ ચૂકી છે અને હવે તમે સીધો કોલ કરી શકો છો. કોલ આવી પણ ચૂક્યો છે. હાજી નમસ્કાર. હેલો. હાજી બોલો. જય માતાજી. જય માતાજી. આણંદથી વાત કરું, પ્રકાશ પ્રજાપતિ. આણંદથી. હા બોલો ને ભાઈ. બાપુ પેલું મારે કન્સ્ટ્રક્શન નું કામ મેં કર્યું હતું જી. પાદરા બરાબર. યુસુફ પઠાણ નું. બરાબર. એની માટે તમને મેં બધું ફાઇલ પણ સોંપી હતી. બરાબર. એનું શું પ્રોસેસ થઈ બાપુ? તમે ફાઇલ આપી છે, હા. એની આખી નોટિસ તૈયાર કરવી પડશે. ઓકે ઓકે. બરાબર. એની એક ફી આપવી પડે. હા વાંધો નહીં બરાબર. ખાલી એ ફાઇલ તમે આપવાથી કામ ના થાય, મળવાનું એના માટે લીગલી જે ફીસ છે એ ચાર્જ ચૂકવવો પડે. બરાબર. કહ્યું? ઓકે બરાબર. હા. ઓકે બાપુ. બધાને કામ બધું ફ્રીમાં કરાવવું છે, ફી આપવી નથી. હવે પણ કેસીસ કરીએ છીએ ફ્રીમાં. જે જરૂરિયાતવાળા હોય છે, જે ગરીબ હોય છે, એમાં કહેવાનું નથી આવતું, પણ જે સક્ષમ છે એ તો સમજવાનો વિષય છે ને ભાઈ. સો નવા કોલર્સ લઈ લઈએ. હાજી નમસ્કાર. હા, મુકેશભાઈ બોલ, માલાસનોર તાલુકો મહીસાગર જિલ્લો. હાજી બોલો ને. હા બાપુ. બોલો બોલો. બાપુ હું શું ચાલુ હોય જમીનની કેસ ચાલુ હોય અને આપણે મતલબ ફરિયાદ થઈ હોય તો એમાં આપણે એફઆઈઆર થાય ખરી? જમીનનો કેસ ચાલુ છે. હા, જમીનનો કેસ. આ તો જમીન બાબતની એફઆઈઆર નહીં કરીએ, મારામારીની બીજી કંઈક એફઆઈઆર કરીએ છે. એવું છે. એટલે આપણે દાવો દાખલ કર્યો છે. કેસ ચાલુ છે, પણ તમે જે પોલીસ સ્ટેશનની વાત કરી રહ્યા છો ને, જો કોઈ ફરિયાદ થઈ છે તો એ બીજી બાબતની અંદર, ઝઘડા બાબતની અંદર કે બીજી કોઈ બાબતની અંદર ફરિયાદ દાખલ થઈ હશે. ના, એ તો આપણે કરી છે ફરિયાદ. તો હલો, આપણે ફરિયાદ દાખલ કરી છે સાહેબ. બરાબર. પણ હું શું કહેતો, આપણે એટલે આપણી ઉપર 420 કરી છે સામેવાળાએ. બરાબર. આપણે એમની પર 420 ફરિયાદ દાખલ કરેલી એમ. બરાબર. તો એટલે કરી શકે. દરેકના ફરિયાદ કરવાનો અધિકાર છે. સંવિધાનની અંદર દરેક વ્યક્તિને, દરેક સમાજના વ્યક્તિને, દરેક ધર્મના વ્યક્તિને, દરેક નાગરિકને ફરિયાદ કરવાનો અધિકાર છે. એ સાબિત થવું એ કોર્ટની વસ્તુ છે. ઓકે ઓકે. હા. હાજી નમસ્કાર. જય માતાજી. જય માતાજી. બાપુ બોલેગા. હા, જય માતાજી. હું ધનસુરા તાલુકાના મોરલી ગામથી વાત કરું સાહેબ. હાજી બોલો ને. એટલે સાહેબ આપણે જે એચપી ગેસ આવે ને, જી જી. અહીં મારા મમ્મી નામે ગેસ કનેક્શન હતું. બરાબર. એટલે મારા મમ્મી એક્સપાયર થઈ એટલે મને સબસિડીનો કોઈ લાભ મળતો નથી. મારા મમ્મી નામ, મારા પતિના નામે ટ્રાન્સફર કરવું તો થઈ શકે સાહેબ? હા થઈ શકે, બિલકુલ થઈ શકે. તો સાહેબ એ લોકો ના પાડી દે. કેમ ના કેમ પાડે છે? એટલે એવું કેવું થાય કે તમને મળી છે તો તમે ખાલી વાપરી જ શકો છો, તમારા બીજા નામે ના થઈ શકે એમ. પણ એ વ્યક્તિ હયાત નથી તો એ વ્યક્તિનું ચલાવવાનું કોઈ મતલબ યોગ્ય નથી ને. હા, એ વાત સાચી સાહેબ. પણ કઈનું છે તમારું? તમારી એજન્સી ક્યાં છે? એજન્સી મારા ધનસુરા લાગે સાહેબ. કઈ કંપની કઈ છે? એચપી ગેસ કંપની સાહેબ. એચપી ગેસ. હા, પ્રોપર ધનસુરા. પ્રોપર ધનસુરા. પ્રોપર ધનસુરા લાગે. મારું ગામ મોરલી લાગે. લક્ષ્મી છે. લક્ષ્મી એટલે એચપી ગેસ ધનસુરા લાગે. પણ લક્ષ્મી ગેસ એજન્સી છે. એજન્સી નામ શું છે? એચપી ગેસ લક્ષ્મી એવું નામ હે સાહેબ. હે ને? હા. વાત કરવી છે? હવે સાહેબ કરો ને, તમે કરો થઈ જાય સાહેબ. મારા પૂછી લઈએ. You are getting connected by Just Dial. ફોન નથી ઉઠાવતા ત્યાં રૂબરૂ પહોંચીને મને વાત કરો. બરાબર. હા સાહેબ. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. જય માતાજી. બાપુ વાઘોડિયા તાલુકામાંથી બોલું, જરૂર ગામ છે. હાજી બોલો ને.
હવે આમાં એવું છે સાહેબ કે મારે શાળાનો શાળો છે ને એને મમ્મી પપ્પા ને એવું કોઈ નથી. અત્યારે 11માં ભણે છે. બરાબર, તો મેં કીધું આવતા સિઝનમાં બાપુ લેશો થઈ લઈને આવી 2 જાઓ, મહિના બાકી છે છોરાના. હવે પરીક્ષા ચાલે અમને એવું. લઈ લઈશ આવતા વર્ષથી. બરાબર, કોઈ ચિંતા ના કરો. હા હા. અને બાપુ જોરદાર એપિસોડ તમારો ચાલે. ફર્સ્ટ ટાઈમ મેં લગાવી લાગી ગયો. ના ના, ખૂબ ખૂબ આભાર, ખૂબ સરસ. સો અત્યારે લગભગ 1700 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. તો 1800 જોડાઈ ગયા છે. ફટાફટ શેર કરવાનું શરૂ કરજો અને 1800 લોકો એક સાથે કોમેન્ટ કરો, બાપુ બોલેગા. હા જી, નમસ્કાર. હા જી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. બોલો ને ભાઈ. હા હું આણંદ જિલ્લાના ઓખલાવ તાલુકા બામણ ગામથી બોલું છું, હા જી, બોલો વિક્રમભાઈ. બોલો બોલો. હવે મારે પ્રશ્ન એ છે કે 4-4.5 વર્ષ થયું રેશન કાર્ડ મેં વિભાજિત કરાવ્યું હતું. બરાબર. એ સિક્કો કે મને કે 3 મહિના પછી વાગશે મામલતદાર કે છે. તો હવે સિક્કો મારી હાલતા નહીં. રોજ 4 વર્ષથી ધક્કા ખાઉં છું. ઉપર ગાંધીનગર થી ઓર્ડર જ નાનો છે કે હવે એવું કે નાનો ઓર્ડર કે છે એમ? હા પૈસા આપે તો એમનો તરત ઓર્ડર થઈ જાય છે. હા ત્યારે તો ગાંધીનગર વાળાને પૂછવા નહીં જતા. હું આ રેશન કાર્ડ બાબતની અંદર ખુલ્લેઆમ બોલીશ કે ગુજરાતના જેટલા બી મામલતદાર વિભાગની અંદર જે પુરવઠા અધિકારીઓ છે, મને એવા ન્યૂઝ મળ્યા છે, મોટાભાગના અધિકારીઓ એવું કરી રહ્યા છે કે પૈસા લઈને કામ કરી રહ્યા છે. જે પૈસા નથી આપી રહ્યા એમના કામ નથી થઈ રહ્યા. હા તો 4 વર્ષથી ધક્કા ખાઉં છું. એવા તો મારા જેવા બધા 15-20 કેટલાય લોકો છે તમારા જેવા, કેટલાય છે. પણ એ લોકો જ્યાં જઈએ ને ત્યાં મને બંધ છે. આ બોર્ડ મારેલું વાંચી લે એવું જ કે આપણને. બોર્ડ જ મારી દે ખોટા ખોટા. હા આવું કે છે. તમારે જમીન બમીન છે? ના જમીન નહીં અમારે જોડે. કશું નહીં તમારા જોડે? સાધન બાધન છે કશું? ના સાધન નહીં કશું. તો ભાઈ તમને મળવા પાત્ર જ છે ને મારા ભાઈ. હા જાઓ ને રૂબરૂ. ખંભાત લાગે ને તમારું? ખંભાત લાગે છે ને? બીપીએલ નંબર છે 17 સ્કોર મેં એ આલ્યું. તમારે બીપીએલ બી છે? બીપીએલ બી છે? હા એક કામ કરો, તમે સોમવારે તમારે ખંભાત લાગે ને? ના આકલાવ આકલાવ. તો આકલાવ મામલતદાર કચેરીએ રૂબરૂ પહોંચી જાઓ. એમને કહેજો મહિપતસિંહે મોકલ્યા છે, તમારે કરવાનું છે હા કે ના પાડો, એવું ચોખ્ખું કહી દેજો. બરાબર બરાબર. તમારો નંબર હું સ્ક્રીનશોટ લઈ લઉં છું અને સેવ બી કરી લઈશ. બરાબર. હા એટલે મને જણાવો સોમવારે તમે શું કહી રહ્યા છો. હા હા ચલો ભાઈ, 2200 લોકો જોડાઈ ગયા છે. ફટાફટ શેર કરવાનું શરૂ કરો. આજે 5000 આંકડો પહોંચવો જોઈએ. ભલે ફેસબુક સ્લો છે, આજે 5000 લોકો લાઈવમાં જોડાવા જોઈએ. હા જી, નમસ્કાર. નમસ્કાર બાપુ. બોલો ને. હવે સાહેબ આપણે વોટિંગ મશીન નવું પરચેસ કર્યું છે જી. અને એ મશીન પહેલી તારીખે ડિલિવરી આપણે ત્યાં દીધી. તો આપણે એ બોક્સ તોડીને ઓપન કર્યું હતું. તો કંપની તમારો અવાજ સરખો નથી આવી રહ્યો. બની શકે સાહેબ? તમારો અવાજ સરખો નથી આવી રહ્યો. સોરી. તમારો અવાજ સરખો નથી આવી રહ્યો. હા જી, નમસ્કાર. જય માતાજી. હા જી, જય માતાજી. હા જસદણ થી બોલો બાપુ. હા જી, બોલો ને. મજામાં? એકદમ મજા. હા આપણો એપિસોડ જોઉં છું બાપુ. 14મો એપિસોડ થી ચાલુ કર્યું છે. બરાબર. હા જસદણ આવો એટલે બાપુ ફોન બોન કરો. 100% પાક્કું. હે ને ભાઈ? એ ખૂબ ખૂબ આભાર. 2300 લોકો જોડાયા છે. ચલો 2300 લોકો ફરીવાર એકવાર કોમેન્ટ કરી દેજો, બાપુ બોલેગા. હા જી, નમસ્કાર. હા નમસ્કાર બાપુ. બોલો. આપણે મહુધા તાલુકાનું ખોડિયારપુરા ખરું, કડી ખોડિયારપુરા. હા જી, હા જી. હા ત્યાંથી બોલું છું. મૌધા. આપણે હા મહુધાનું કડી ગામ છે, ત્યાંનું પરું છે ખોડિયારપુરા. ખોડિયાપુરા. કદાચ મેં એક સ્કૂલની મેટર સાંભળી છે, પેપરની અંદર આવ્યું છે. હા હા એ સુરની સાહેબ. આજના પેપરની અંદર દિવ્યા ભાસ્કરમાં છે કદાચ. હા હા છે. કે એ છોકરાને બહુ સ્કૂલમાં- તકલીફ પડે છે ને એની સ્કૂલમાં- વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જવાબ મળી રહ્યો નહીં એનો. સ્કૂલમાં ઓરડો નથી ને? હા હા સ્કૂલના ઓરડા પાડી નાખવામાં આવ્યા છે. હા હા. શું કહી રહ્યા છે અધિકારીઓ? અધિકારીઓ કઈ જવાબ નહીં આલી રહ્યા સાહેબ. ખરેખર કેટલા છોકરાઓ બધા કેટલા તકલીફ વર્ષથી પડે. છોકરાઓ ક્યાં બેસે છે? ક્યાં આગળ બહાર ખુલ્લામાં જ બેસે છે સાહેબ. ખુલ્લામાં બેસે છે? હા ખુલ્લામાં જ. ખરેખર દુઃખ થાય છે કે તમારા રાજકીય પાર્ટીઓની જોરદાર મોટી મોટી ઓફિસો બનાવો છો, પણ વિસ્તારના જે બાળકો છે, જે પ્રાથમિક કક્ષાએ જે ભણે છે, એમના માટે ઓરડાઓ નથી. આ દુઃખની વસ્તુ છે. મંજૂરી માટે
ખાતમુહૂર્ત માટે તમે જે ભીડ ભેગી કરો છો, તમને જેટલો ઉત્સાહ હોય છે, એટલો આનંદ હોય છે, એટલો જ ઉત્સાહ કામ ચાલુ કરાવવામાં કેમ નથી હોતો, મને એ નથી સમજાતું. દુઃખદ વસ્તુ છે. શિક્ષકો બધા બચારા રજૂઆત કરી રહ્યા છે, પણ સાહેબ કોઈ એનો જવાબ જ નહીં આલી રહ્યા. જવાબ નથી આવી રહ્યા. હા, શિક્ષક બી સારા જ છે, બરાબર. છોકરો ભણવાનું બી સારું છે, પણ ત્યાં આગળ રહેવાની કોઈ વ્યવસ્થા જ નહીં, બેસવાની ખુલ્લામાં બેસી રહેવું પડે બધાને. ખરેખર બહુ દુઃખદ વસ્તુ છે. અને તમારા શિક્ષણ અધિકારીની વાત કરી, શું કીધું એમને? હે, હું ખોડિયારપુરાનો નાગરિક જ બોલું સાહેબ. બરાબર. તમે રજૂઆત કરી છે શિક્ષણ અધિકારીને કોઈ ગામવાળા ભેગા થઈને? એ સાહેબે રજૂઆત કરેલી જ છે, બરાબર. એ છતાં કોઈ નિકાલ નહીં આવતો એનો. ખરેખર દુઃખ થઈ રહ્યું છે. પણ હવે આપણે એક અલ્ટિમેટમ આપીએ છીએ કે આવતા 15 દિવસની અંદર મહુધા તાલુકાના કડી તાબે આવેલી ખોડિયારપુરા પરા વિસ્તારની જે પ્રાથમિક શાળા છે, જે ભાઈ કહી રહ્યા છે કે ઓરડા પાડી નાખવામાં આવ્યા છે, એનું 15 દિવસમાં જો કામકાજ શરૂ કરવામાં નહીં આવે તો પછી અમે બીજો જે સંવિધાનિક રસ્તો છે, અમે માની લઈશું કે તમારી જે સરકારી કાર્ય પદ્ધતિ છે, એ સિસ્ટમ છે, એની અંદર તમે લોકો કામ કરવાની અંદર નિષ્ફળ છો, અને અમે અમારી રીતે એ ઓરડા બનાવવાની કામગીરી ચાલુ કરીશું, જે તમારા બધા માટે શરમજનક રહેશે. કેટલા ઓરડાની જરૂર છે? ત્યાં આગળ 1 થી 4 ધોરણ છે સર. 1 થી 4? હા. અત્યારે આપણી પાસે એક પણ ઓરડો નથી. ના, એક પણ નથી. એ જે મધ્યાહન ભોજન નો રૂમ બનાવેલો હોય ને, જી, તેની અંદર બધું સામાન મૂકી રાખે, છોકરાઓને બહાર શેડમાં બનાવી રહ્યા. ખરેખર ચલો, હું 15 દિવસનું અલ્ટિમેટમ આપું છું. ખેડા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ, ધ્યાન આપજો. મહુધા તાલુકાના કડી તાબે ખોડિયારપુરા વિસ્તારની અંદર જે સ્કૂલની વાત કરી રહ્યા છે, 15 દિવસની અંદર આનું કામકાજ શરૂ કરાવજો, નહીં તો ત્યાં રૂબરૂ હું જવાનો છું અને કામકાજ પછી હું શરૂ કરાવીશ. હા હા, 1,00,000% હું શરૂ કરાવીશ. સરકારના પૈસાની પણ જરૂર નહીં પડે, કરાવી લઈશું અમે, છે અમારામાં તેવડ. યાર, શિક્ષક બિચારો હાથ જોડે ક્યાં ભણાવશે? ઓરડા જ નહીં હોય એ ક્યાં ભણાવશે? હાજી, નમસ્કાર. નમસ્કાર બાપુ, જય માતાજી. જય માતાજી. આ બે આંખે સુદાસો એ બાપુ એ દિવ્યાંગમાં ગણાય? દિવ્યાંગમાં તો આવે જ ને મારા ભાઈ. એમાં ટકાવાળીનું સર્ટિફિકેટ કેટલું છે? સર્ટિફિકેટ બાપુ 40 ની ઉપર જ છે. 40 ની ઉપર છે, વાંધો નહીં, દિવ્યાંગમાં ગણાય, વાંધો નહીં. તો બાપુ આપણા સંકુલ લઈને આવું એ ભાઈને? લઈને આવવાની જરૂર નહીં. સરકારનો પરિપત્ર નવો થયો છે અને બીપીએલ એપીએલ વાળી સિસ્ટમ હટી રહી છે, એટલે કોઈ ચિંતા નહીં રહે. બરાબર ને? હા બાપુ, તો મળવાપાત્ર જે લાભ હશે એ મળવાના છે. અને બાકી હવે સવાલ છે 3,000 રૂપિયા પેન્શનનો, તેનું આંદોલન પણ રાહ જોઈ રહ્યું છે. સરકાર આશા રાખીએ છીએ કે માની લેશે, અને નહીં કરે તો પછી છે રસ્તા. હાજી, બોલો ને. હેલો. હાજી, બોલો. જય માતાજી બાપુ. જી, જય માતાજી. હેલો. જી, હેલો. હાજી, બોલો બાપુ, જય માતાજી. જય માતાજી. મહેપતસિંહ બાપુ બોલે? ભાઈ, મુદ્દાની વાત કરો, ફટાફટ ઉતાવળ રાખો. હા, પંચમહાલ થી બોલું બાપુ. જય માતાજી. હાજી, બોલો. બસ તમારો વિડીયો જોઉં છું બાપુ. જી. હા, ખૂબ ખૂબ આભાર. જ્યારે બી તમે ફોન કરો, બીજી કોઈ પણ વિશેષ વાત કર્યા વગર તમારું નામ, તમારો વિસ્તાર બોલીને તમારી મુદ્દા પર આવી જજો, જેથી કરીને સમય ઓછો આપણો બગડે અને વધુ કોલ આપણે લઈ શકીએ. હાજી, નમસ્કાર. હેલો. હાજી. જય માતાજી બાપુ, ગણાથી બોલું. હાજી, બોલો. આપણે જે ખેડૂતો આપણે ખાતર લાવે ને યુરિયા, હા, હવે યુરિયા આપણે દુકાન લેવા જઈએ ને એટલે જોડે બોટલો આલાયા એક્સ્ટ્રા. આ બાબતની અંદર હું વારંવાર બોલી ચૂક્યો છું. કોઈ એવો કાયદો નથી, કોઈ એવો પરિપત્ર નથી, કોઈ એવો જીઆર નથી કે તમારે જોડે લેવું પડે. તમે વિરોધ તો કરો યાર, કોઈ બોલવા તૈયાર નથી. બરાબર. દરેક એગ્રોવાળાને આપણે પૂછે ને તમે કઈ રીતે આલો, તો એવા એવું કે આમાં કહી દો, વિરોધ ચાલુ કરી દો, ઓટોમેટિક નહીં લો તો તમારે આપવું પડે, એમને આપવું પડશે. કોઈ બોલવા તૈયાર નથી. મને રજૂઆત કરો છો, એની સાથે તમે જ્યાં લેવા જાઓ છો ત્યાં બધા ખેડૂત મળીને હંગામો કરો, અમારા નથી જરૂર ભાઈ, અમારે શા માટે લેવું પડશે? એવું કોઈ જીઆર કરો છે કે અમારે ખાતાની આટલી બેગ લઈએ તો આટલું વસ્તુ લેવું પડશે? બરાબર ને? હાજી, નમસ્કાર. હા બાપુ, હું માખલાવ તાલુકો માનપુરાથી બોલું. જી, બોલો. એ મારી ભાભી કરો, મારા ભાઈ એક્સપર્ટ થઈ ગયો હતો. હાજી. તે પર્સનલ લોન હતી બોરસદ ગ્રામ શક્તિ. આજે 1.5 વર્ષ થઈ ગયા. તે વચ્ચે મહિનાનો ટાઈમ આવેલો તો હું ગયો તો તે મહિના પછી રાહ જોવો ને કે હજુ પૈસા પડતા નહીં. એકાઉન્ટ 50,000 રૂપિયા કંઈક પડવાનું છે. બરાબર. બોરસદ ગ્રામ શક્તિ.
ફાઇનાન્સ. બોરસદ ગ્રામ શક્તિ ફાઇનાન્સમાં એમની લોન હતી. હા, 70,000 ની પર્સનલ લોન હતી. બરાબર. સંજયભાઈને. તો એમાં વીમો લીધો હશે? એક્સપાયર થઈ ગયા એક્સિડન્ટ. એમનો વીમો લીધો હશે ને એક્સિડન્ટનો? હા, વીમો હતો. તે એક્સિડન્ટના પૈસા જો મળ્યા નહીં વીમાના? ના, અમને કીધું કે 3-4 હપ્તા હજુ તમારે ભરવા પડશે. તમે 3-4 હપ્તા ભર્યા, 2-3 જ બાકી રહ્યા. ને હવે કાગળિયા બધા આપી દીધેલા હે. પછી પૈસા નતા પડ્યા તો વચ્ચે ફરી ઉપર મહિના પર હપ્તા એક્સપાયર થઈ ગયા પછી હપ્તા ભરવાના ના હોય. પણ હજુ પૈસા ફરી જ નહીં. એક્સપાયર થઈ ગયા પછી હપ્તા ભરવાના ના હોય. ના, એ ભાઈ ભરાયા, 2-3 ભરાયા. ના ભરવાના હોય. શાના માટે ભરવાના? કે તમારા કાગળ જો આગળ પહોંચે તો લગીન તમારે 1-2 હપ્તા ભરવા ના હોય, ના હોય. વ્યક્તિ જ મરી ગયો તો પછી છે એનો નંબર છે, કોન્ટેક્ટ નંબર છે? પાદરા ભર્યા હતા. પાદરાના તો 6 મહિનામાં પૈસા મળી ગયા. કોન્ટેક્ટ નંબર છે ભાઈનો જે પૈસા નખાવે છે હપ્તા ભરાવે છે તમે? અર્જન્ટ નો હે. આપો ને. ગજબ ચાલી રહ્યું છે માર્કેટમાં. હેલો, હાજી બોલો. 70 43 બરાબર 78 બરાબર. 57 79. શું નામ છે ભાઈનું? નિલેશ કરીને છે. નંબર લગભગ બધા લોકો સેવ કરી દે છે એટલે લગભગ અઘરું છે. નિલેશભાઈ બોલો છો? હા બોલો. નિલેશભાઈ મહીપતસિંહ ચૌહાણ બોલું છું. હા બોલો. આ કોઈ વ્યક્તિ લોન લે, હા. એ વ્યક્તિનું એક્સિડન્ટની અંદર મૃત્યુ થઈ જાય તો એને હપ્તા ભરવાના હોય? एक मिनट से चालू रखिए. हो जाएगा ना, क्योंकि एक्टिव नहीं शो कर रहा है इसलिए. ओके. हाँ बोलिए. बोलो सर. કોઈ વ્યક્તિ લોન લે, એ વ્યક્તિ પોતે એનું એક્સિડન્ટની અંદર મૃત્યુ થઈ જાય તો એના હપ્તા ભરવાના હોય? ના, એમાં પણ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. ઇન્સ્યોરન્સ એપ્લિકન્ટ અને કો એપ્લિકન્ટ છે. કો એપ્લિકન્ટ નો ઇન્સ્યોરન્સ એવું હોય કે કો એપ્લિકન્ટ નો ઇન્સ્યોરન્સ ના હોય. એપ્લિકન્ટ નો ઇન્સ્યોરન્સ હોઈ શકે, પણ કો એપ્લિકન્ટ નો ઇન્સ્યોરન્સ છે 58 વર્ષથી નીચે છે, બરોબર છે. 58 વર્ષથી ઉપર હોય ને તો કો એપ્લિકન્ટ નો ઇન્સ્યોરન્સ આપણે નથી આપતા. 58 વર્ષથી જે જોઈન્ટમાં હોય એમનો. 58 થી નીચે જ છે માની લો. હા, તો એમનો ઇન્સ્યોરન્સ હશે. હોય બરાબર ને? તો જે હપ્તો મહિને ડેથ કેસ થયો હોય હા એ મહિને ખાલી એક ઈએમઆઈ પે આઉટ કરવાનો હોય ને એના નેક્સ્ટ મંથ બંધ થઈ જાય. એક જ મહિનો. ઈએમઆઈ એમાં અમુક ફાઇનાન્સ અમુક નિયમો હોય. આપણી ફાઇનાન્સમાં એવું છે કે ઈએમઆઈ પે આઉટ કર્યા બાદ જે લોન એમની હોય એ લોન પૂરેપૂરી માફ થાય. હપ્તા ભર્યા હોય એમાંથી મૂડી પાછી રિટર્ન મળે. બરાબર એ છે. રીતના વીમો ઉતારેલો હોય. બરાબર છે. ચાલુ રાખજો ને. હા. તમારું નામ કહેજો ને ભાઈ. સંજયભાઈ નટુભાઈ પડિયાર. સંજયભાઈ નટુભાઈ પડિયાર. હા, માનપુરા. માનપુરા. હા. નિલેશભાઈ બોલો. હા બોલો. આ ભાઈ એવું કહી રહ્યા છે તમે 4 હપ્તા ભરાયા એના મૃત્યુ પછી બી? હા, એ ભરાયેલા કેમ કે એમને ડોક્યુમેન્ટ પેન્ડન્સીમાં ક્વેરી હતી એના કારણે. પણ એમને 4 હપ્તા શું કામ ભરાયા તમે? એ વ્યક્તિ મરી ગયા પછી એમાં ડોક્યુમેન્ટ જ્યાં સુધી અંદર અપલોડ ના થાય ત્યાં સુધી એમને પે આઉટ કરાવવો પડે. એમને કદાચ લાસ્ટ 1 કે 2 ઈએમઆઈ બાકી હતો ને. હા હા. લાસ્ટ 1 કે 2 ઈએમઆઈ બાકી હતો અને કોરોનાનો સમય હતો. ના, કોરોનાનો કઈ સમય હતો યાર? કોરોના કે પછી હમણાંની વાત છે, હજુ રિસેન્ટ. હજુ એને ક્લેમ મળ્યો નથી. પ્લસ થઈ ગયું. એનો ક્લેમ મળ્યો નથી હજુ સુધી એને. હલો. એને હજુ પૈસા મળ્યા નથી એના અમાઉન્ટના. હા, નથી મળ્યા સર, પણ આમાં એવું છે કે એ ઓલરેડી ટિકિટ રેસ કરી હતી. મારી પર એમનો ફોન લગભગ 3-4 દિવસ જેવું થયું. મારા પર કોલ બી આવ્યો હતો અને મેં મારા જે કેશિયર ખરા કેશિયરને બી વાત કરેલી મેં. શું છે આ કેસમાં? શું થયું છે હવે? ઇન્સ્યોરન્સની સારી ડિટેલ ઉપર મોકલી દીધી છે, પણ ઉપરથી જે હોલ્ડ છે એના પર ટોપઅપ બી હમણાં મેં કહ્યું છે કે ભાઈ આ ક્વેરી છે, ક્વેરી રિઝોલ્વ કરી દીધી છે, તમે એને રિઝોલ્વ કરી આપો. પણ રિઝોલ્વ નથી કરી હજુ એ લોકોએ. 7 દિવસની અંદર આ ભાઈના પૈસા મળી જાય એવું કરો ને મારા ભાઈ. હા, થઈ જશે બોસ. પણ આમાં કેવું છે સાહેબ ખબર છે કે આપણે ચીઠીના જ આગળ જેવો માણસ. ના પણ તમે ઓફિસની અંદર સૂચના આપી દેજો કે મહીપતસિંહ રૂબરૂ ઓફિસે આવવાની વાત કરે છે એવું કહી દેજો તમે. સાંભળો,
7 દિવસમાં આનું કેસ સોલ્વ કરો. મહિપતસિંહ રૂબરૂ ઓફિસે આવવાની વાત કરે છે એવું એમને કહી દો તમારા મેનેજમેન્ટને. ઓકે 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 બરાબર, પર્સનલી આ બાબતની અંદર પર્સનલી હું ઓફિસે આવીશું. વાત બી કરાવી લઈશ. બરાબર, 7 દિવસમાં આ ભાઈને પૈસા મળી જાય એવું કરી દેજો. કેસર જોડે બી વાત કરાવી લઈશ. તમે આજે ફરી કહી દેજો કે મહિપતસિંહનો ફોન હતો ને પર્સનલી મહિપતસિંહ ઓફિસે આવવાની વાત કરે છે. કાલે બી ઓફ છે મંડે. કહી દો તમે. બરાબર, મંડે થી આવતા મંડે બીજા 7 દિવસ. બરાબર ને? વાંધો નહીં, મંડે જેવી ઓફિસ ઓપન થશે, કેસર આવશે એટલે કેસર જોડે એવું હશે તો તમારી વાત કરાવી બિલકુલ લઈશ. કહેજો. મહિપતસિંહ કીધું છે 7 દિવસનો સમય આપ્યો છે. 8મી દિવસે મહિપતસિંહ રૂબરૂ ઓફિસે આવશે. ઓકે હા વાંધો નહીં વાંધો નહીં. હા કાકા, હા બાપુ બોલો. 7 દિવસમાં પૈસા ના પડે હા તમારે સીધું મારા ઓફિસે આવવાનું છે. અહીંથી આપણે ગાડી લઈને ત્યાં ઓફિસે જઈશું. સારું સારું. હું 2-4 દિવસથી ફોન લગાવ પણ ફોન કોઈ ચિંતા ના કરશો, કોઈ ચિંતા ના કરશો. આવા જેટલા બી મતલબ ગુજરાતની અંદર કેસો હોય એ રૂબરૂ આવજો. કદાચ તમારા ફોન ના લાગતા હોય, બેઠા છીએ અહીંયા આગળ. હાજી નમસ્કાર. બાપુ જય માતાજી. જય માતાજી. ગાંધીનગર જિલ્લાના ધાખોરા ગામથી બોલું છું. હાજી બોલો બોલો. બાપુ તમારો કાર્યક્રમ બહુ સરસ છે, અમને બધાને મજા આવે છે. જી જી, ખૂબ ખૂબ આભાર. અને સાહેબ તમે જે કામ કરો છો બહુ સારું કામ કરો છો. જી જી જી, થેન્ક યુ. અને હું અને મારી મિસિસ બે તો કાયમ તમારો કાર્યક્રમ જોઈએ જ છે બાપુ. હાજી હાજી. હા જય માતાજી. હો જય માતાજી, જય માતાજી. હા જય માતાજી. ખાસ કરીને જેટલા બી લોકો ફેસબુક વાપરી રહ્યા છે, તમને અપીલ કરું છું કે તમારા નોટિફિકેશનની અંદર એવું એક નોટિફિકેશન આવશે કે તમારી ફેસબુક લોક થઈ ગઈ છે, બંધ કરવાની તૈયારીમાં છે. અહીં લિંકમાં ક્લિક કરીને ડિટેલ ભરો, નહીં તો તમારું આઈડી બંધ કરશે. એમાં ક્યારેય પણ ક્લિક ના કરતા, મહેરબાની કરજો. હાજી નમસ્કાર. નમસ્કાર બાબુ. બોલો ને ભાઈ. બાબુ આપણે ટ્રેક્ટર છે મારી જોડે, એને પાર્સિંગ આપણે ખાતે નથી કર્યું, બીજાના ખાતે છે. બરાબર. અત્યારે હું ખાતે કરાવ છું તો મારે જમીન નથી, કોમર્શિયલ થઈ જાય પાર્સિંગ. બરાબર. તો હવે મારા કન્યાને જમીન, મારા સસરાને છે જમીન, તો કન્યાના નામ ઉપર થઈ જાય ખરું? શું કરવાનું ખબર ના પડી તમારી વાત. એટલે પાર્સિંગ મારા ખાતે, મારા કન્યાના ખાતે. અચ્છા, તમે બીજાના પાલસીના ખાતે. ખેડૂત નથી તમે, એટલે તમે ખેડૂત નથી એટલા માટે. હા ખેડૂત નહીં, મારે જમીન જ નથી ઘરની. હા, તો તમે તમારા તમે જે બિલ બનાવો ને, તમારા જે ખેડૂત હોય તમારા ઘરની અંદર એના નામે બનાવો, ચાલે, કઈ વાંધો ના આવે. ચાલે? હા બિલકુલ ચાલે. જે ખેડૂત ખાતેદાર હોય એને તમે લઈ શકો, તમને અધિકાર છે. હા ઠીક છે. બિલકુલ, બહુ કોમન વસ્તુ છે, બહુ સિમ્પલ વસ્તુ છે. હાજી નમસ્કાર. હેલો. હાજી બોલો ને. હા સાહેબ, મારા કાકા અત્યારે છે ને સાહેબ. હેલો. હાજી બોલો બોલો. મારા કાકા સાહેબ અત્યારે 2 આઠથી આંગળા છે, એટલે અત્યારે 1000 રૂપિયા મળે છે. તમારો અવાજ કપાઈને આવ્યો છે ભાઈ. હેલો. હેલો. બોલો બોલો. સાહેબ મારા કાકા અત્યારે 5થી આંગળા છે, તો અત્યારે તમારો અવાજ નેટવર્કમાં એને વાત કરશો પ્લીઝ. જો નેટવર્કમાં અહીંયા અવાજ બરાબર નહીં આવે તો અહીંયા ફોન કાપી નાખવામાં આવશે, જેની નોંધ લેવી. હાલો. હાલો. હાજી. મનુ પર બોલું સર. હે? જય માતાજી. જય માતાજી. સર મારા પૈસા એક શૂટિંગ લગનનું ખરું ને? હાલો. બોલો બોલો ભાઈ, બોલો ફટાફટ. લગનનું શૂટિંગ ખરું ને? હા. એ ભાઈ હારો શૂટિંગ નથી આપતો કે પૈસા બી નથી આપતો? એટલે કેસેટ નહીં આપતો? હા લગનનું. લગનની અંદર સીડી ઉતારવા માટે તમે કામ આપ્યું હતું કોઈને, હા. એટલે કેસેટ બી નથી આપતો અને પૈસા બી નથી આપતો. હા હા પૈસા. કેટલા પૈસા આપ્યા હતા? 15 થી 20 હજાર રૂપિયા. કઈના છે ભાઈ, કઈના છે? ઉંદરા બાજુના. હે? હાલો. ભાઈ ફટાફટ બોલો ને જલ્દી, ટાઈમ પાસ કરે છે ભાઈ. હાજી નમસ્કાર. જય માતાજી. બાપુ મારા આંકલાવ તાલુકામાં મનપુરા ગામમાંથી બોલું છું. હા બોલો ને. મારા સાસુના ગેસ હિસાબે ઉજ્જવલા ગેસ આવે ને એના સબસિડી પડતી નથી. બરાબર. હા, તો ત્યાં બેંકમાં ગયા હતા એચપી બોરસદમાં. તો એ લોકો એવું કે છે કે અમારે ઇન્ડિયન બેંક છે, અમે એકાઉન્ટ તો આપ્યું જ નતું, એ ખેડા જિલ્લાનું આપ્યું હતું, ખેડા બેંકનું. તમે કોઈ બી એકાઉન્ટ આપો, પણ જે આધાર કાર્ડ લિંક વાળું એકાઉન્ટ હોય ને એ ઓટોમેટિક એની અંદર થઈ જાય છે કનેક્ટ. પણ બાપુ એમાં તો ઇન્ડિયન એમને ખાતું જ નથી એમ.
ખાતું હશે ભાઈ, જે તે સમયે ખોલાયેલું હશે 1,00,000%. કારણ કે આ વસ્તુ મારા મમ્મીની વાત કરું, મારા મમ્મીની પણ સબસિડી મેં જ્યારે આપી હતું ત્યારે SBI બેંક આપી હતી, બરાબર છે. પણ જ્યારે HDFC નવું અંદર ખાતું ખોલાયું તો ઓટોમેટિક એની અંદર સબસિડી પડવાની ચાલુ થઈ ગઈ હતી. આ મારો પોતાનો અનુભવ કહી રહ્યો છું. હા, તો એમાં એકાઉન્ટ કદાચ હશે લોન જ. લીધી હોય તો હોય બની બિલકુલ શકે. બિલકુલ એકાઉન્ટ હશે જ. હા હા, ચેક કરાવી લેજો. જી હા જી 2900 લોકો લાઈવ જોઈ રહ્યા છે. તમામને અપીલ છે કે ફટાફટ વિડીયોને શેર કરી દે અને 2900 કોમેન્ટ એક સાથે થવી જોઈએ. હેલો. હા જી હે સર, મેં તાપી જિલ્લો સોનગઢ તાલુકો કુકડા ડુંગરી થી બોલું. જી બોલો ને. હા સર, મારું એક કામ હતું કે મારા ઘરવાળા એક્સપાયર થઈ ગયા, એની આગલી ઘરવાળી હતી ને એ લોકો મરણનો દાખલો નહીં આપતા મને, વાયદા પર વાયદા કરતા છે. મરણ દાખલો તમે પંચાયતમાંથી કઢાયેલો ને? તો પણ ત્યાં એક્સપાયર થઈ ગયેલા તે અમદાવાદ. તો અમદાવાદમાં અરજી આપી દો, તમને આપી દેશે દાખલો. અને સર મારે તો મારા બાબાને ત્યાં મૂકવો છે. આવી જાઓ લઈને. કયા ધોરણમાં છે? એ 6ઠ્ઠામાં છે. આવી જાઓ, આજે આવશો તો આજે એડમિશન આપી દેશ, કોઈ ચિંતા ના કરો. હા હા, ફોન કરીશ મેં સર. તાપી અને ડાંગ આ 2 જિલ્લાના બાળકો મારી પાસે નથી, તો મને આનંદ થશે કે તાપી અને ડાંગમાંથી બાળકો મારી પાસે આવે. હા, તો મારે એને કઈ સાહેબ બનવું છે તો મેં કીધું મેં તો કેવી રીતે, એક તો મારી ખેંચની બીમારી છે ને માં ને મમ્મી અમે 2 જણા 2 હાથે રહેતા છે, વિધવા બહેનો છે અમે. બેન ચિંતા ના કરો, તમે એ બાળકને આવતીકાલે લઈને આવી જાઓ, અમે લઈ લઈશું અહીંયા. એટલે સર મેં 7મામાંથી મૂકો તો વાંધો ને, તો બી ચાલશે. હા, એટલે અત્યારે તો મેં એને બેનને ભણવા મૂકેલો છે, પણ એને સાહેબ બનવું છે. તમે કીધું મેં તો કેવી રીતે અત્યારે કરી શકાય એમ બધું. ના ના, લઈને આવી મેં જાઓ. કીધું એડમિશન વિડીયો જોયો તો મારા 4-5 એક મારી મમ્મી તો 12 વાગ્યા જ્યારથી મેં જમે કીધું વિડીયો આવતા છે મમ્મી એમ કીધું ને તો 12 વાગ્યા સુધી જોતા છે. ના ના, તમે લઈને આવી જાઓ બેન, એડમિશન થઈ જશે ને. હા હા તો હા જી નમસ્કાર. નમસ્કાર બાપુ, જય માતાજી. જય માતાજી. પોરબંદર થી ટુકડા ગામ થી બોલું. તમારો એપિસોડ જોઈ બહુ મજા આવે. મજા આવે છે? ઓહો, જોરદાર. બરાબર, બોલો, બોલો. પોરબંદર નું બધું નામ છે. હમણાં મેં ખાતર મોલી પ્રાપ્ત હતા ને 2 મહિના પહેલા બોટલું. હાજી હાજી. તમારું નામ 1-2 વખત લીધો એટલે કે હું કહું તમે જો બોટલ આપજો તો ખાતર થયો ખેડૂત છે, બરોબર. બરાબર. એટલે તો પછી તો વાંધો નહીં કે ભાઈ કોઈ બોલું ભાઈ હું શું કરું, મેં તો બધાને જાગૃત કરવું પડે. અમુક આ ખેડૂત જેવા જાગૃત નથી થતા. સાચી વાત છે. બરોબર છે. તો આ વખતે તો અમારે ઘણી વાર ખાતર લીધો કે તમારા નામથી બોટલ એક વાર ન આપી. એવું છે એમ? પોરબંદરમાં. ના ના, ખૂબ સરસ. લો હા ને, કઈ હોય તો કહેતા રહેજો. જય માતાજી. 3100 મિત્રો લાઈવમાં છે અને 3100 ને અપીલ છે કે જે લોકોના શેર કરવાના બાકી છે ફટાફટ શેર કરે અને 3000 લોકો એક સાથે કોમેન્ટ કરે. બાપુ બોલેગા. હાજી નમસ્કાર. હાજી નમસ્કાર બાપુ. બોલો ને. મોરબી જિલ્લો હળવદ તાલુકાના માળિયાથી બોલું. બોલો બોલો ભાઈ. આપણે જે ગેસ કનેક્શન આવે એમાં જે સબસિડી જમા નહીં થતી. સબસિડી જમા નહીં થતી ગેસમાં. ક્યાં સબસિડી આપે છે? ક્યાં અત્યારે ક્યાં સબસિડી આપે છે? પણ ઉજ્જવલા. હા, ઉજ્જવલામાં તો આપે છે. ઉજ્જવલામાં નહીં થતી. વચમાં 2 વાર થઈ, વળી પાછી નહીં થતી. બેંક એકાઉન્ટ તમે તમારે સરકાર લઈને આવવું જોઈએ અપડેટ કરાવવા એવું કે બેંક એકાઉન્ટ જોઈ લો અને અપડેટ કરવાનું બાકી હોય તો એ ચેક કરી લેજો. બરોબર. બરાબર ને? અપડેટ જોતા રહેજો, બેંક એકાઉન્ટ ચેક કરતા રહેજો. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. પંચમહાલ જિલ્લો સાયડી ગામ તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ. બરાબર. હા, એમાં બાપુ એવું છે કે આપણે ત્યાં ગેસ સબસિડી 3 થી 4 વર્ષ ઉજ્જવલા ગેસ સબસિડી આજે ખબર નહીં, એપિસોડ આપણો સબસિડી ઉપર જ છે. એવું છે? સબસિડી બધાના ઇસ્યુ છે. લોકો આટલી બૂમો પાડે છે, બધા ખબર નહીં બધા વોટ કઈથી આવે છે? બધા કોઈ ખુશ છે નહીં. એક વ્યક્તિ ફોન કરવા વાળો મળે છે. આપણે કે મોદી સરકાર કે ઉજ્જવલા કે પેલું મહિલાઓને કે ગેસ થી કે પેલું ચૂલાઈ કે બચાવીએ ને કે એવું થાય, પણ કશું એવું મળતું નહીં સબસિડી. સમસ્યા જે છે ને, પણ કોઈ બોલતા કેમ નહીં મને એ ખબર નહીં પડતી કે જ્યાં નહીં મળતી એ બોલતા કેમ નહીં. હા, તો બાપુ કે આપણે સબસિડી મળે છે પણ કશું પડતું જ નહીં, શું કરવાનું હવે? વાત તમારી સાચી છે. સબસિડી આજે લગભગ ખબર નહીં, આજે બધા સબસિડી વાળા એક સાથે જાગી ગયા છે. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. સોમનાથથી કોડીનાથથી બોલું છું, રણવીરભાઈ રાઠોડ. હાજી બોલો ને. હવે સાહેબ મારે એક છે ને ફ્રોડ
થયું હતું હાજી તો એમાં છે ને એકાઉન્ટમાંથી જે પૈસા લખ્યા હતા ને ટુકડા હતા ને એ મેં સાયબર સેલમાં એની ફરિયાદ આપી. બરાબર. તો સાયબર સેલમાંથી એવો મેસેજ આવ્યો છે કે તમારું હોલ્ડ કરેલ છે. તો એ બાપુ કઈ રીતે પૈસા છોડાવવાના? તમારું એકાઉન્ટ હોલ્ડ કરી દીધું છે ને? હા ફ્રીઝ કરી દીધું છે તમારું એકાઉન્ટ? હા હા. કેટલા બેલેન્સ કેટલું છે અંદર? બેલેન્સ હતું 59,000 રૂપિયા હતું. તો તમારી નજીક તમારી જે ઓફિસ હોય ને પોલીસ સ્ટેશનની, હા પોલીસ સ્ટેશન બાપુ સાયબરમાં ફરિયાદ આપી ને તો ત્યાં અમે ગયા ને તો કીધું કે તમને કોર્ટમાં પોલીસ સ્ટેશન થી ફોન આવે ને ત્યારે કોર્ટમાં આવવું પડશે. એને કેટલા દિવસની મુદત હોય બાપુ? કશું તરત થઈ જવું જોઈએ, બધું ક્લિયર હોય તો પછી થઈ જવું જોઈએ તરત. હા તો ક્લિયર જ છે. એકાઉન્ટ ની અંદર એ હોલ્ડ થઈ ગયા છે પૈસા. બરાબર. હા ને બાપુ આ હોલ્ડ છે ને આ જે લિંકો આવે છે ને હું હંમેશા કહું છું કે કઈ પણ પ્રકારની લિંક આવે, કોમેન્ટમાં આવે, વોટ્સએપમાં આવે, એની અંદર આંખો મીચીને ક્લિક નહીં કરવાનું. હા પણ હવે આ છોકરાઓએ બાપુ ઓનલાઈન 1,000 રૂપિયાની વસ્તુમાં 59,000 ગુનેગાર હતા. સાચી વાત છે. એટલે મારે ગુજરાતની તમામ પ્રજાને તમારા મારફત કહેવાનું થાય કે આવી કોઈ ઓનલાઈનમાં ફળોમાં. બિલકુલ સાચી વાત છે, બિલકુલ. સો તમામને અપીલ છે કે કોઈ પણ પ્રકારની જે ઓનલાઈન જે લિંકો આવે છે એની અંદર ક્લિક કરશો ને તમને આ મળશે ને ફોર્મ ભરો, ફિલઅપ કરો ને આ કરો ને કશું જ એવી કોઈ વાતોની અંદર મહેરબાની કરીને ના આવતા, નહીં તો તમારા બહુમૂલ્ય પૈસા ગુમાવવાની વારી આવશે, જેની દરેકે નોંધ લેવી ભાઈ. હાલો. નમસ્કાર સર. નમસ્કાર. આપણે મારે સર બેંક એકાઉન્ટ છે મારી મધરના નામે, બરાબર બરાબર. અને એ લોકો હવે મારે ખાતું નહીં ચાલુ રાખવું, મારી મધર ઓફ થઈ ગયા એટલે કે તમારે કે બધું કરવું પડે અને જવાબો નથી આપતા અને નોકરીની બદલી નથી દેતી બનાસ બેંક. બરાબર બરાબર. એટલે કર્મચારીઓ 6 વર્ષથી અડીંગો જમાવી બેઠા છે, ભાજપના મળતિયાઓના બધા સગાવાલાઓ છે. બરાબર છે. એટલે સર જવાબો આપતા નથી, ઊંડા જવાબ આપે છે અને ચેકબુક હોય ને ચેકબુક લઈ જઈએ છે, અંદર તારીખની બી ભૂલ થાય ને તો એ લોકો ચલાવતા નથી. એટીએમ તેને ચાલુ એટીએમ છે છતાં એને લૂજ ચેક થી પૈસા આપી દે છે સર. બરાબર. ચાલુ એટીએમ છતાં બી લૂજ ચેક થી આપી દે છે. હા અને એકાઉન્ટ ની અંદર એ લૂજ ચેકમાં સાક્ષી પણ બની જાય છે, અડીંગો જમાવી બેઠા સાક્ષી પણ એક બેંક. કયો તમારો વિસ્તાર કયો છે? હા કયો જિલ્લો તાલુકો તમારો? બનાસકાંઠા જિલ્લો, સુઈગામ તાલુકો, બનાસ બેંક મધ્ય સુઈગામ. બનાસ બેંક મધ્ય સુઈગામ. હા. સો ભાઈ આ બનાસકાંઠા વાળા ધ્યાન આપજો, આ જે મુદ્દો આવ્યો છે અને બનાસકાંઠાના જે પ્રશાસન છે એમના માટે આ કિસ્સો આખો ખોલવા વાળો છે કે આ જે કહી રહ્યા છે ભાઈ એ બાબતની અંદર તપાસ કરવામાં આવે, જેથી કંઈક ખોટું થતું હોય તો રોકવામાં આવે. હાજી. હેલો, જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ મારે એક ગાડી લીધી હતી મેં હમણાં વચ્ચે નડિયાદથી. હાજી. એમાં મેં ડાઉન પેમેન્ટ ભર્યું હતું અને એક વચ્ચે વાળો ભાઈ હતો ને એ સાહેબ મારા પૈસા થઈ ગયો હો અને એ હજુ આપતો નહીં મને એમ. કેટલું ડાઉન પેમેન્ટ ભર્યું હતું સાહેબ? મેં સેકન્ડ લીધી ગાડી 90,000 રૂપિયા ભર્યા હતા. ખાલી મારે 90,000 રૂપિયા. બરાબર. એટલે મારે વચ્ચે વાળો ભાઈ હોય ને એ હું 4,000 રૂપિયા માંગુ છું અને એ મને ખાસું એક મહિનાથી એ તવડાવે. 4,000 રૂપિયા બાકી? આપું સર એમને 4,000 માટે યાર પણ ફોન કરાવશો? અરે સર તમે કરો તો સારું, એ નીકળી જાય એવું. મારું માનતો હા નહીં અને નીકળતો નહીં એટલે મારાથી. પોલીસ ફરિયાદ આપો ને તમે. હેલો, પોલીસ ફરિયાદ આપો ને. ઓકે ઓકે. હા ઓકે હાલો, ફરિયાદ હાલશો ને? હા આપી દે સર. ફરિયાદની કોપી મને હાલજો ને, વોટ્સએપ કરજો. ઓકે ઓકે સર. મને એમ હતું એવું કે 4,000 માટે પોલીસ ફરિયાદ કરું એટલે મને એવું આશા હતી કે એવું બોલશે. હાજી. જય શ્રી રામ બાપુ. હાલો. જય શ્રી રામ બાપુ. જય શ્રી રામ. તમારો અવાજ બિલકુલ નથી આવી રહ્યો ભાઈ. તમારો અવાજ નેટવર્કમાં આવીને વાતચીત કરશો. હાલો. નમસ્કાર બાપુ. નમસ્કાર. હું એક દિવ્યાંગ વિદ્યાર્થી વાત કરું છું. જી બોલો ને. અને જે તમે 29 તારીખે કાર્યક્રમ કર્યો તો બાપુ. જી. હેલો. હાજી બોલો. તો બાપુ તમારા કામના અમે વંદન કરીએ છીએ સૌ દિવ્યાંગો મિત્રો. જી. અને તમારા બોલવાથી સરકારે બીપીએલ ને નાબૂદ કર્યું છે. બાકી અત્યાર સુધીમાં કોઈ દિવસ પણ સરકારે અમારા વિશે ધ્યાન આપ્યું નતું. પણ જીત થઈ ગઈ ને. શિક્ષણ કલ્યાણ સંકુલ એક એવી જગ્યા છે કે જ્યાં આગળ જે લોકો
આશા લઈને આવે છે એની ચોક્કસ આશા પૂરી થાય છે. ચોક્કસ બાપુ. તમને અમે દિવ્યાંગ મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જોઈએ છે બાપુ. ખૂબ ખૂબ આભાર તમારો. બસ આ પ્રેમ આપો છો એ જ ઘણું છે મારા માટે. થેન્ક યુ બાપુ. હે ને, થેન્ક યુ. સો જોયું તમે સમાચાર કે દિવ્યાંગો માટે સરકારે ખૂબ સરસ તરત નિર્ણય 7 દિવસની અંદર નિર્ણય લીધો છે. અને જે બીપીએલ માટેની જે આપણે વાતચીત કરી હતી કે હટાવવું જોઈએ જેથી કરીને તમામ દિવ્યાંગોને લાભ મળે એટલે સરકારે વાત સાંભળી છે. હાજી નમસ્કાર. હેલો. હાજી બોલો. થેન્ક યુ બાપુ. આપણો મંત્રી શ્રી બાપુ બોલો. હા ભાઈ પછી બાપુ બોલું બોલો. હા મારે અરજી કરી હતી. હે અરજી કરી હતી નોકરી કરતો હતો. નોકરી કરતા હતા. હા જંગલ ખાતામાં. બરાબર. એ 250 રૂપિયા રોજ હાલતા એની અરજી કરી મને કાઢી મેળવ્યું. 250 રૂપિયા હાજરી હાલે ખાલી. હા. નમસ્કાર, કેમ છો? એની ફરિયાદ આપો ને તમે લેબરમાં. લેબરમાં ફરિયાદ આપી છે? એ મેં અરજી કરી ગાંધીનગર એટલે મને કેમ અરજી કરી મને કાઢી મેળવ્યું. મોબાઈલ 2-3 મિનિટ ગેસ. કઈ જગ્યા વિડીયો જોઉં છું મોબાઈલમાં. કઈ જગ્યા? હા જગ્યા કઈ તમારી? આપડે ગોતા તાલુકામાં. કયો તાલુકો? ગોતા. ધોળકા. હા. તમને નોકરીમાંથી કોને કાઢી મૂક્યા? આપડે બીજગાટ છે. હે બીજગાટ છે એમનો નંબર બંબર છે? નંબર નવાવાસ ગોતા તાલુકો. નંબર લઈને ફોન કરજો. મહેરબાની કરજો. જે બાબતની મેટર હોય એ બાબતનો નંબર લઈને ફોન કરજો જ્યારે બી ફોન કરો. હાલો. હા મહેપતસિંહ બાપુ બોલે. હાજી બોલો. આપણે બહુ સરસ કામ કરો તમે. હા મહેપતસિંહ બાપુ થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો. બહુ સરસ કરો. હવે એક આપણી સમસ્યા હતી જંબુસર જિલ્લાની. હાજી. કે આપણે જંબુસરમાં છે ને સ્ટેટ લાઇટ ઘણા વર્ષોથી નથી મહેપતસિંહ બાપુ. સ્ટ્રીટ લાઇટ છે જ નહીં. સ્ટેટ લાઇટ એટલે 2 કિલોમીટરની સ્ટેટ લાઇટ જ નથી જંબુસર મુસ્લિમ વિસ્તારમાં. બરાબર. હવે આ જે પાછળ વિસ્તાર છે ને કંગાળી ભાગોળ એ ઘણા વર્ષોથી છે. નવી લાઈન આવી જાય ને થોડી વાર સેટિંગ કરી આપે છે. પણ આપણા જંબુસર મુસ્લિમ વિસ્તારમાં લાઇટ જ નથી. બરાબર. એમાં એ થાય છે પેલું ની વિવાદ જેવું થાય છે એટલે લાઇટોનું મુસ્લિમ વિસ્તારમાં છે જ નથી. એની વિગતો મને વોટ્સએપ કરો, અહીંથી હું મેલ કરું છું. ચલો તમારા એવું છે. હવે અમે તો નોર્મલ માણસ છે પણ અમે જોઈએ છીએ. અમે જંબુસરમાં ના ચોક્કસ મોકલો મને મેલ કરો. બરાબર મને ડિટેલ મોકલો, મેલ કરું છું અહીંથી. ચલો 2700 મિત્રો જોડાઈ ગયા છે લાઈવમાં. ચલો ચા પીઓ તો આવી જાય ફટાફટ. મસ્ત મજાની ગરમ ગરમ ચા આવી ગઈ છે. હાલો. હલો બાપુ. હાજી બોલો. એવું હતું કે આપડા સિબિલ આવે ને એકનો સિબિલ આવે ને. શું આવે? આપણે સિબિલ. અચ્છા. એમાં મારે એવોર્ડ બોલે છે. એટલે હું જામીન હતો એ ભાઈ ના હતા પણ એવોર્ડ ના પૈસા મેં ભરી દીધા. પોતે મારી પાસે હે પણ 3 મહિના થયા એવોર્ડ નીકળ્યા નથી હજી. લાગે 90 દિવસ લાગશે હજુ સિબિલ ની અંદર અપડેટ થતા. એવું છે. એટલે પાછી ગાડીની આરસી ઓલે એનઓસી આવી ગઈ છે 10 દિવસ થયા. ભલે એનો સાહેબ પણ સિબિલ અપડેટ થતા 90 દિવસ લાગી શકે છે. ઓકે બાપુ. હાજી. હાજી નમસ્કાર. માતાજી બાપુ. જય માતાજી. હા હું અમદાવાદ થી બોલું છું અશોકભાઈ. આપડે જે એસપી રિંગ થી આપડે દાસ્તાન સર્કલ જઈએ ને દાસ્તાન સર્કલ થી સિંગરવા ગામ કઠવાડા ગામ જવાનું જે રોડ છે ત્યાં લાઇટ નથી. લાઇટ નહીં? ના. અને જે એસપી રિંગ રોડ ટ્રાફિક બહુ જ થાય છે અને બહુ અંધારું ખૂબ 7 બહુ અંધારું થઈ જાય છે. તેની અરજી બરજી આપી કે વાત? ના બાપુ હું હતો તો પેલા ઓઢો મને લગભગ ગયા રવિવારનું ત્યાં ભાડે રહેવા ગયો છું. ભાડે રહેવા છો. એક અરજી લેખિતમાં આપો ને ત્યાં. જે બી લાઇટની પેલા લેખિતમાં આપજો. જે બી સમસ્યા દેખાય હું તમને ખાલી રસ્તો બતાવીશ. હું કોઈ ભગવાન નથી કે તમારું બધું કામ કરી દઈશ. પણ હા જ્યાં જરૂર પડશે તમારી સાથે ઊભો પણ રહીશ. પણ ફરિયાદ કરવાની શરૂઆતો કરો. હાજી. હલો. હાજી બોલો. આપણે બાપુ નોટિસ પીરિયડ જે ભરવાનો આવે ને રાજીનામું મૂક્યા પહેલા ભરવાનો હોય કે પછી ભરવાનો હોય? નોટિસ પીરિયડ તમે રાજીનામું મૂકો ને એ વખતથી તમારે નોટિસ પીરિયડ ચાલુ થાય. રાજીનામું લખીએ તારે? હા એટલે એની અંદર તમને છે ને
15 દિવસ કે અને 30 દિવસનો નોટિસ પીરિયડ હોય તમારે ભરવો પડે. અને એ વસ્તુ ના કરીએ તો આપણી ઉપર ગુનો શું થાય? કઈ નહીં, તમારે 1 મહિનાનો પગાર તમારો મતલબ તમારા કંપની કાપી લે તમારો, અથવા તમારે ભરવો પડે. હેલો, તમે દાખલા તરીકે 1 તારીખ સુધી તમે 1 તારીખે તમે રાજીનામું આપો છો, હા, નોટિસ પીરિયડ ભરતા નથી, તમારો પગાર જે ગયા મહિને તમે જે કામ કર્યું એ પગાર ચૂકવવાનો બાકી છે, હા, તો એની અંદર કંપનીની જે પોલિસી હોય કે તમારા નોટિસ પીરિયડ ના ભરો તો નોટિસ પીરિયડનો પગાર તમારે કંપનીને જમા કરાવવો પડે, તો તમારો જે જૂનો પગાર છે એમાંથી કાપી લે. એટલે આખા મહિનાનો કાપી લે? કાપી બી શકે, એની જે પોલિસી હોય 1 મહિનો કાપી શકે, 15 દિવસની નોટિસ પીરિયડ તો 15 દિવસનો કાપી શકે, એ કંપનીની જે તમારું જે ઓફર લેટર હોય ને એની અંદર લખેલું આવે. એવું? બરાબર? બરાબર. ઓકે. હા જી, નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. હેલો. હા જી, બોલો. પ્રવીણ બોલું, આપડે કઠાણાથી બોલું. હા બોલો ભાઈ. હર્ષદ વાત કરી હતી તમે, હર્ષદભાઈ? હા, હર્ષદ આપણો હર્ષદ. ચલો આપણે કોઈને કનેક્ટ કરીએ છીએ અને કોનો અવાજ છે સાંભળજો. આપણે એક ભાઈને લાઈન પર લઈએ છીએ અને કોનો અવાજ છે તમારે ઓળખવાનો છે. નમસ્કાર મારા ભાઈ. જી નમસ્કાર. નમસ્કાર. બાપુ બોલેગાની અંદર તમારું સ્વાગત છે. જી ધન્યવાદ. આજે અમે રોજ નક્કી કર્યું છે ગઈકાલથી કે દરરોજ એક એવા વ્યક્તિને અમે લાઈવમાં લઈશું 5 મિનિટ માટે, જે લોકોને માર્ગદર્શન આપશે અને એમના વિચારો વ્યક્ત કરશે. તો ચલો હું ગુજરાતની જે જનતાઓ છે એમને બધાને જણાવી દઉં, અત્યારે 2600 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. આપણી સાથે ગુજરાતના, મતલબ હું તો ભગવાન માનું છું જેને, મારો નાનો ભાઈ છે પણ જેને હું ભગવાન સમાન દરજ્જો આપું છું, એ છે અમારા પોપટભાઈ. તો પોપટભાઈ લાઈવમાં જોડાઈ ગયા છે. સો પોપટભાઈ કેમ છો? બસ સાહેબ, ખૂબ જ આનંદ થયો બાપુ બોલેગા ને આ તમારા સિરીઝ ની અંદર તમે મને લાઈવ ની અંદર કોલ કરી અને મને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું, એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તમામ દર્શકોનો પણ હું ખૂબ આભારી છું કે આજે એમના સાથ અને સહકારથી, ભગવાનની કૃપાથી કંઈક લોક સહયોગી થઈ શકે ભગીરથ કાર્ય સાથે જોડાયેલો છું અને જે પણ કાંઈ છે ઈશ્વરની કૃપાથી કંઈક ને કંઈક કરી રહ્યા છીએ બાપુ. પોપટભાઈ અત્યારે વિશ્વની અંદર એકમાત્ર એક સોશિયલ મીડિયા આશ્રમ બનાવવા જઈ રહ્યા છે, જેનો લગભગ ઘણો મોટો 10 થી 15 કરોડ રૂપિયાનો ખર્ચો છે અને એમાં નિયર અબાઉટ 4-5 કરોડ રૂપિયાનું કન્સ્ટ્રક્શન પોપટભાઈ કરી ચૂક્યા છે અને આ બધું જ આપણા સોશિયલ મીડિયાના જે ફોલોઅર મિત્રો છે એમના સહયોગથી કરી શક્યા છે અને અત્યારે લગભગ 3જા માળનું ધાબુ ભરાઈ ગયું છે. રાઈટ પોપટભાઈ? રાઈટ, કમ્પ્લીટ. તો હું ગુજરાતના જેટલા બી લોકો મારો વિડીયો જોઈ રહ્યા છે, મિત્રો, પોપટભાઈ એક એવા લોકો માટે કામ કરે છે. આપણે કદાચ હું ચલો માની લો હું સક્ષમ બાળકો છે કે જે લોકો બોલી શકે છે, ચાલી શકે છે, સમજી શકે છે, ભણી શકે છે, એવા બાળકો માટે કામ કરું છું. પણ મારા ભાઈ જે પોપટભાઈ છે, જે લોકો માનસિક રીતે સ્વસ્થ નથી, સક્ષમ નથી, એ લોકોને સાચવવા માટેનો એક જોરદાર આશ્રમ, ભવ્ય આશ્રમ બનાવી રહ્યા છે. તો એ ભાઈને હું તમામને અપીલ કરું છું કે પોપટભાઈને બનતી મદદ કરજો. જી થેન્ક યુ સો મચ બાપુ. આજે તમારા પ્લેટફોર્મના માધ્યમથી અને તમે જે રીતે ભગીરથ કાર્યો સાથે જોડાયેલો છો, દેશના ભવિષ્યની માટે તમે ઘડતર કરો છો, એ બહુ મોટી વાત છે. કેમ કે બાળક એક એવું સ્વરૂપ છે કે જેને જે ઘાટમાં ઉતારો એ ઘાટમાં આપણે ઉતારી શકીએ છીએ અને એ સ્વરૂપની સાથે લઈને તમે એમની માટે ગુરુ બનીને ખૂબ સારું કામ કરી રહ્યા છો. પોપટભાઈ, બાપુ બોલેગા વિશે શું કહેશો? શબ્દ કંઈક અલગ યુનિક છે અને શાબ્દિક રીતે જો વાત કરું તો બાપુ બોલેગા શબ્દ ઘણા બધી જગ્યાએ આપણે તો બહુ જૂનો શબ્દ છે એટલે સાંભળતા હતા, પણ આજે એનો સાચો અર્થઘટન જો કહી શકું તો તમે જે રીતે આ એક શરૂઆત કરી છે બાપુ બોલેગા, એટલે કે કોઈ પણ વિષય ઉપર જે વિષયોની વાતચીત સમાજમાં બહુ ઓછી થઈ રહી છે, અથવા કોઈ ન્યાય માટેનું હોય, અથવા સંવિધાન માટેનું હોય, અથવા તો કઈ પણ રીતનું, તો એ બાપુ બોલેગા શબ્દનો સાચું અર્થઘટન તમે જે અત્યારે સોશિયલ મીડિયા માધ્યમથી કરો છો, ખૂબ જ અમે એને લાઈવ જોઈએ છીએ અને ખૂબ જ સારી રીતે તમને લોકો જે પ્રેમ આપે છે અને તમે જે સફળતાપૂર્વક તમારી વકીલાતનો જે તમારી પાસે જ્ઞાન છે એને સાથે રાખીને એક સોશિયલ મીડિયાથી કેવી રીતે પણ ન્યાય મેળવી શકીએ છીએ, એ આ એપિસોડ તમારો સાર્થક રૂપ થઈ રહ્યો છે અને લોકો માટે ખૂબ ઉપયોગી અત્યારે બની રહ્યો છે. ના, ખૂબ ખૂબ આભાર મારા ભાઈ. અને આવતીકાલે આપણે સાથે બપોર જમી રહ્યા છીએ સાથે. અરે બિલકુલ પધારો. અને જેટલા પણ લોકો જોવે છે સુરતથી, તો અમારું સરસ મજાનું કાલે એક ભવ્ય એક આયોજન રાખવામાં આવ્યું છે અને ખૂબ જ સરસ રીતે અહીંના સુરતના તમામ સંયોજકો અમારી માટે કંઈક ને કંઈક અમારા કાર્યોને પ્રોત્સાહન આપવા માટે કંઈક વ્યવસ્થા કરી રહ્યા છે. તો તમામ લોકોને ભાવભર્યું આમંત્રણ છે. કંઈક ને કંઈક બસ ભગવાનની કૃપાથી કરવાનો મોકો મળ્યો છે, તો સૌને એક વિચાર સાથે જોડાઈને આ કામની સાથે વધારે આગળ વધીએ.
તો સુરતની આસપાસના તમામ અમારા ચાહક મિત્રો જે પોપટભાઈને મળવા માંગે છે, મહિપતસિંહને મળવા માંગે છે, તમામને હાર્દિક આમંત્રણ છે કે આવતીકાલે અમે બંને છીએ સુરત ખાતે. તો તમામને સ્વાગત છે. અને પોપટભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે પોપટભાઈનો જે આશ્રમ છે અત્યારે જે 2600 લોકો જોવે છે અને લગભગ 7 સુધીની અંદર 5 લાખ સુધી આ વિડીયો પહોંચવાનો છે. તમામને અપીલ કે દરેક મિત્ર આજે અમારા પોપટભાઈને 100 રૂપિયાનો સહયોગ કરે. પોપટભાઈ ફાઉન્ડેશન નામનું જે પેજ છે ત્યાં આગળ બધી ડિટેલ્સ આપેલી છે. પ્લીઝ બધાને સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો. અને જે લોકો બનતો સહયોગ અત્યાર સુધી ના કર્યો હોય દરેકને અપીલ છે કે તમે જેમ મહિપતસિંહને પ્રેમ આપો છો એવી રીતે પોપટભાઈને પણ પ્રેમ આપજો, કારણ કે 20 કરોડથી વધારનો ખર્ચો છે. એટલે આશા રાખું છું આજે જે વિડીયો જેટલા લોકો સુધી પહોંચવાનો છે એ દરેક વ્યક્તિ આજે વધારે નહીં તો 100 રૂપિયાનો સહયોગ ચોક્કસ આપશે, મને પૂર્ણ વિશ્વાસ છે. અરે થેન્ક યુ સો મચ બાપુ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ પોપટભાઈ, મારા ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો. માધ્યમથી જ આપણે કંઈક ને કંઈક ભગીરથ કાર્ય સાથે જોડાયેલા છે. થેન્ક યુ પોપટભાઈ, ખૂબ ખૂબ આભાર. જી બાપુ. તો આ હતા અમારા ભાઈ પોપટભાઈ આહિર, જે ગજબનું કામ કરી રહ્યા છે અને આશા રાખીએ છીએ કે એમના જે સપના છે ખૂબ જલ્દી પૂરા થાય. હાજી નમસ્કાર. બાપુ જય માતાજી. જય માતાજી. હિંમતનગર સાબરકાંઠાથી બોલું છું, સંજય ગાંધી. હાજી બોલો ને. હવે સાહેબ 2021માં મેં ગુજરાત પોલીસ આંદોલન ગ્રેડ પે આંદોલન કરેલું. બરાબર. એમાં હું કોઈ અત્યારે ગુજરાત પોલીસમાં છું નહીં, પણ એક સામાજિક કાર્યકર્તા રીતે આપણે મારા પોલીસ મિત્રોને સાથ આપેલો. બરાબર. બાપુ હજી આજે 2024 થઈ ગઈ, હજી સુધી કેસનો કોઈ નિકાલ નથી આવ્યો. અને બાપુ હું અત્યારે સુરત રહું છું ને દર મહિને સુરત થી હિંમતનગર 1500-2000 રૂપિયા દર મહિને ખર્ચો થાય છે. મુદત ભરવા જવું પડે છે. હા, મુદત ચાલુ છે મારી, પણ હજી સુધી બાપુ કોઈ નિકાલ નથી આવતો. કઈ કલમ મુજબ ફરિયાદ દાખલ થઈ હતી તમારા વિરુદ્ધ? કઈ કલમ મુજબ ફરિયાદ થઈ હતી? સોશિયલ મીડિયામાં સાહેબ આપણે જે ગ્રેડ પે આંદોલનકારીના જે પોલીસ મિત્રોને જે મેસેજ મોકલેલા સોશિયલ મીડિયામાં, એ કેસમાં ગુજરાતની અંદર 4 લોકો સામે ફરિયાદ દાખલ થઈ હતી. આખા ગુજરાતમાંથી 4 લોકો સામે ફરિયાદ હતી. એની અંદર તમે જે હતા ને ભાઈ, એની અંદર મહિપતસિંહ ચૌહાણ પણ હતા. મારું નામ સાહેબ સંજય કુમાર લલિતચંદ્ર ગાંધી છે. હું સોશિયલ મીડિયા સામાજિક કાર્યકર્તા રીતે મારે પોલીસ મિત્રોનો સાથ આપવા અને વોટ્સઅપમાં અને ફેસબુકમાં મેસેજ કલમ 505 મુજબ ફરિયાદ દાખલ થઈ હતી. એ સાહેબ પોલીસ એક્ટ મારે જોવું પડશે બાપુ. કલમ 505 મુજબ ફરિયાદ દાખલ થઈ હતી. તમને હું જણાવી દઉં, સેમ વસ્તુ પોલીસ ગ્રેડ પે બાબતની અંદર મેં પણ આંદોલન ચલાવ્યું હતું, જે બાબતમાં મારા વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. પણ તમારી જાણ સારું હું કહી દઉં કે એ કેસ કોર્ટની અંદર ચાલ્યો. એ કેસની અંદર મહિપતસિંહ ચૌહાણ જીતી ગયા અને નિર્દોષ સાબિત થયા. હા બાપુ, અને મોબાઈલ પણ બાપુ 3-4 વર્ષ થઈ ગયા FSL માં છે, હજી કઈ આવ્યું નથી. અચ્છા, તમારો મોબાઈલ બી જપ્ત કરી લીધો છે? હજુ સુધી નથી આવ્યો? હા, જપ્ત 4 વર્ષ થયું. તો મતલબ ગુજરાતમાં 4 લોકો સામે ફરિયાદ થઈ હતી, એમાંથી એક માત્ર મહિપતસિંહ છે જે હજુ નિર્દોષ બહાર આવ્યા છે, બાકી 3 લોકો સામે કાર્યવાહી ચાલુ છે. હા, એમાં સાહેબ જે એક બેન હતા એ તો હાજર થઈ ગયા ભાવનગર. એક બીજા જુનાગઢ વાળા એક ભાઈ હતા, જુનાગઢ વાળા ભાઈ હતા. પોરબંદર બાપુ. રાઈટ, પોરબંદર વાળા ભાઈ હતા. રાઈટ. નરેન્દ્રસિંહ. રાઈટ. 4 લોકો સામે ગુજરાતમાં ફરિયાદ દાખલ થઈ હતી. હા બાપુ, આપણે તો લડ્યા અને એમને મળ્યું બી છે. બિલકુલ. પોલીસને પગાર વધારાની અંદર આપણી અહેમ ભૂમિકા છે. હું બાપુ એ વખતે બાપુ મારી સારી હતી કન્ડિશન, હવે મારી કન્ડિશન નથી અને કોઈ પોલીસ મિત્ર અત્યારે કોઈ સાથ બી નથી આપતું, કોઈ મદદ નહીં કરે. આપણે જેના માટે અવાજ ઉઠાવશું ને એ પણ આપણી પાછળ નહીં ઉભા રહે, એ તૈયારી રાખવાની. પણ હું પર્સનલી તમને હું એક અપીલ કરવા માંગુ છું કે તમારો કેસ હું લડવા તૈયાર છું. હા બાપુ, જો હવે આ 7 તારીખે જવું શું કે છે? 7 તારીખે આ કેસની અંદર મારું વીપી ત્યાં પહોંચી જશે, ચિંતા ના કરશો. મારા એડવોકેટ હિંમતનગર કોર્ટની અંદર તમને મદદ કરશે. મારી કેસની ડિટેલ બધી મોકલી આપું. જી ચોક્કસ, મને ટેક્સ્ટ મેસેજ કરી દો. હા જી. સેમ વસ્તુ મારા પર બી આ જ FIR થઈ હતી, સેમ. પણ આપણે નિર્દોષ સાબિત થઈ ચૂક્યા છીએ કેસમાં. હા જી બોલો ને. જય માતાજી બાપુ. જય માતાજી. હિતેશભાઈ બોલું, સામરખા સ્મી શિલ્પા હેરસ્ટાઈલ. જી હિતેશભાઈ બોલો. મજામાં? એકદમ મજામાં. બાપુ બોલેગામાં સ્વાગત છે તમારું. હા બાપુ, મારે એક એવો પ્રોબ્લેમ છે જી કે સામરખા થી બાકરોલ જે ખરું ને, હા, ત્યાં બાકરોલમાં સુલતાને સૈયદ કરી છે. બરાબર. ત્યાં એ મારી દુકાને આવતો જતો અને મારી જોડે ફ્રોડ એવું કર્યું છે કે મને લોન અપાવું કરીને 10,000, 20,000, 10,000, 20,000 કરી મારી જોડે 3,80,000 રૂપિયા લઈ ગયો છે. 3,80,000 લઈ ગયો?
હા આ લોન કેટલાની લેવાની હતી તમારે? લોન મને એવો 5 લાખ ને 10 લાખ અપાવી છે એવું કહેતો હતો કે અમારા મુસ્લિમ સમાજનું ગોમતીપુરા ખરું અમદાવાદ, ત્યાં આગળ અમારું ટ્રસ્ટ ચાલે છે અને ત્યાંથી તમને કે લોન મેલ નાખવાનો છે. દરરોજે મારી જોડે 9,900 નખાવે. મારી જોડે ગૂગલ પે ડિટેલ બધી જ છે. બરાબર. અને મેં કોર્ટમાં કેસ બી કર્યો છે અને હજુ મને કોઈ જવાબ આપતો નથી. મને એને કકડે દમ મારીને એને મને 1,20,000 રૂપિયા આપ્યા છે, પણ હજુ મારે 2,60,000 લેવાના. કોઈ જવાબ નહીં, કશું નહીં. દાદાગીરી બહુ છે. પોલીસ ફરિયાદ કરી છે તમે? પોલીસ ફરિયાદ મેં અરજી કરી, ત્યાંથી મેં નોટરી કરી આપી, પછી મેં કોર્ટમાં સિવિલ મેટર કરેલી છે. પણ પોલીસ ફરિયાદ કેમ ના કરી તમે? છેતરપિંડીનો કેસ કેમ ના કર્યો તમે? કર્યો, મેં અરજી કરી હતી વકીલ થ્રુ અને ત્યાં બોલાયા અને પછી પોલીસ દ્વારા મને નોટરી કરી આપી. બાકી બધું મારી જોડે લખાણ છે. નોટરી કર્યા, પણ આપણે તો ગુનો દાખલ કરાવવાનો હતો, આપણે નોટરી ક્યાં કરવાની જરૂર હતી? હા, પછી મેં વકીલ થ્રુ એના જીજાજીએ મને ચેક આપ્યો ને, તે ચેક મેં બાઉન્સ કરાવ્યો, પછી મેં વકીલને આપ્યો, તે વકીલે સિવિલ મેટર કરી છે. એ 138 મુજબ કેસ ચાલશે કોર્ટમાં, એ જુદી મેટર છે. પણ તમારી સાથે જે ચીટિંગ કર્યું છે એની પોલીસ ફરિયાદ દાખલ કરાવડાવો. બરાબર. જાઓ આજે જ, જ્યાં તમારું નજીક પોલીસ સ્ટેશન લાગતું હોય ત્યાં આ બાબતની અંદર પાકી એફઆઈઆર કરાવડાવો. કારણ કે જ્યાં સુધી તમે આવા લોકોને ખુલ્લા નહીં પાડો, પાકી ફરિયાદો નહીં કરો, ત્યાં સુધી રોજ અમને નવા શિકાર મળતા રહેશે. માર્કેટની અંદર અત્યારે લોનના નામે બહુ મોટા ગફલા ચાલી રહ્યા છે, ચીટિંગ ચાલી રહ્યું છે. એટલે લોકો તકલીફમાં હોય છે ને, એટલા માટે જી બિલકુલ. કોઈ એવું ટ્રસ્ટ છે ને જે તમને લોન આપે, કોઈ એવી બેંક છે ને જે તમને 5 લાખ ને 10 લાખ રૂપિયા આંખો મીચીને આપી દે. એક વસ્તુ યાદ રાખવું, તમારી કેટલી ઇન્કમ છે, તમારી કેટલી પ્રોપર્ટી છે, એના આધારે તમને બેંક અને કોઈ પણ જે શાખાઓ છે, જે આરબીઆઈ ગાઈડલાઈન મુજબ, એ ડાયરેક્ટ તમને લોન આપી શકે છે. બાકી તમને એવું કહે કે વચ્ચેથી આવો કે તમને આટલા પૈસા આપો, લોન અપાઈ દો, એવું કશું જ હોતું નથી, જેની દરેકે નોંધ લેવી. એટલે આશા રાખું છું કે લોકો જાગૃત બને અને આવા ઓનલાઈન સ્કેમની અંદર ન ફસાય. 2600થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાયા છે. જે લોકોના વિડીયો શેર કરવાના બાકી છે એ ફટાફટ શેર કરે. જે લોકોની કોમેન્ટ કરવાની બાકી છે, જેને કરી છે, ફરીવાર ચલો એક સાથે 2600 કોમેન્ટ બાપુ બોલેગા, ફટાફટ કોમેન્ટ કરવાનું શરૂ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 ફટાફટ. અને જે લોકોને એપિસોડ ગમ્યો છે એ લોકોએ ₹5 યોગદાન ચાર્જીસ આપવાનો છે. બાપુ બોલેગા ફ્રી નથી. અને આજે રાત્રે 9:30 મળશું પાછા જાગતે રહોમાં એક નવા વિષય, નવા ચર્ચા સાથે. અને એનો જે વિષય છે એ સાંજે 5 વાગે પોસ્ટ મૂકીને અમે જણાવશું. તો ખૂબ ખૂબ આભાર. આજે બાપુ બોલેગાની અંદર જે લોકો જોડાયા છે, અને આપણી યુટ્યુબ ચેનલ મહિપતસિંહ ચૌહાણને પણ ઓફિશિયલની અંદર પણ તમે સબસ્ક્રાઇબ કરતા રહેજો, તો તમને યુટ્યુબની અંદર પણ આ વસ્તુ જોવા મળશે. અને બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આવજો.